જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તજનો. પુરુષોત્તમ માસની કથા, અધ્યાય બીજો. નારદ મુનિનો પ્રશ્ન. સુખદેવજીના વચનો સાંભળીને બધા ઋષિઓને ખૂબ જ આનંદ થયો. આટલા બધા જ્ઞાની હોવા છતાં અભિમાન વિનાના આ સુખદેવજીની વાણીનો લાભ લેવાની ઈચ્છાથી શૌનક મુનિને બે હાથ જોડી વિનંતી કરી, હે સુખદેવજી, આપની પાસે જે દેવી ઔષધ છે તેનાથી સંસારના બધા દુઃખો દૂર થઈ જાય તેમ છે. બાલ તપસ્વી સુખદેવજીના મુખમાં સાક્ષાત વેદવાણીનો વાસ છે. તેમના વચનો સાંભળવાનો અમૂલ્ય લહાવો અમને લેવા દો. આપ અહીં પધાર્યા છો તે અમારું સદભાગ્ય છે. આપે સાંભળેલા કથારૂપી અમૃતનું અમને પાન કરાવો. સુખદેવજીએ કહ્યું, હે ઋષિ મુનિઓ, આપ સૌ મારા તરફ આટલા પૂજ્ય ભાવથી જુઓ છો તે જોઈ મને આનંદ થાય છે. હું તો અલ્પ બુદ્ધિ છું. આપના જેવા જ્ઞાનીઓના સત્સંગથી મને કીર્તન પર પ્રેમ ભાવ ઉત્પન્ન થયો છે. હું આપને વેદ વ્યાસને મુખેથી સાંભળેલી કથા સંભળાવું છું. એકવાર નારદજી ગંગાના કિનારા પર આવેલા નર નારાયણના આશ્રમમાં પધાર્યા. તેમણે ભગવાન નારાયણને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન, આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર છો. આપ કૃપાના સાગર છો. આપ સત્ય સ્વરૂપ છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરીને લોકોને સંયમ અને કષ્ટ સહન કરવાનો બોધ આપો છો. આપ મર્યાદાનું રક્ષણ કરો છો. આપને હું નમસ્કાર કરું છું. હું આપના શરણમાં આવ્યો છું. આ કળિયુગમાં આપના આવા પુણ્યના લીધે જગતનો ઉદ્ધાર થયો છે. હે ભગવાન, પુણ્ય અને પાપના આચરનારને તેના કર્મને યોગ્ય સુખ અને દુઃખ મળવા જોઈએ. બધા મનુષ્યો તેમાંથી પાછા ફરી શકતા નથી. હે નાથ, હું મૃત્યુલોકમાંથી આપની પાસે આવું છું. આપ મૃત્યુલોકના મનુષ્ય પર કૃપા કરીને તેમનું કલ્યાણ થાય તેવા કોઈ સારા વ્રતનો સારાંશ કહી સંભળાવો. નારદજીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણે સ્મિત કરતા કહ્યું, હે નારદ, તમારા જેવા પરોપકારી મહાત્માઓએ જ જગતનું કલ્યાણ કરી શકે તેમ છે. વૃંદાવન વિહારી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખોનો નાશ થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા પરમ પવિત્ર અને મોક્ષદાયક છે. આ કથા સાંભળનારને દુઃખ અને દારિદ્ર અને ચિંતાનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. મહર્ષિ નારદે તેમને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે અને તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠા દેવ કોણ છે? આ બધી કથા કૃપા કરી વિસ્તારપૂર્વક મને જણાવો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિઓ, નારદજીનો આ પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ માસમાં જે કોઈ વ્રત કરે છે તેના પર ભગવાન પુરુષોત્તમ સંપૂર્ણ પ્રમાણે સંતુષ્ટ થાય છે. નારદજીએ ફરીથી પ્રશ્ન કર્યો, હે પ્રભુ, મેં કોઈ પુરુષોત્તમ માસનું નામ સાંભળ્યું નથી. કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ, ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? આ માસનું વ્રત કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે? જગતના દુઃખોનો પાર નથી. રોગો, દુર્બલતા, બુદ્ધિનો અભાવ, મૂર્ખતા ઇત્યાદિ વધી પડ્યા છે. તેમને શાંતિ અને દિલાસો મળે તેવા સરળ ઉપાય આપ મને બતાવો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિવરો, નારદજીની પ્રાર્થના સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના મનુષ્ય પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વર્ણન કરવાની શરૂઆત કરી. પુરુષોત્તમ માસ વાર્તા બીજી. વગર દીકરે દીકરો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સાથે કોઠાર ભરેલા, શરીરે પણ સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો રોજ નદીએ નાહવા જાય, નાહી ધોઈને પૂજન કરે અને એમને ખાવા પીવાની ખૂબ અડચણ નડે. વહુ હોય તો કેવું રસોઈ કરી મૂકે ને, એવો એમને મનમાં રોજ વિચાર આવે, પણ વહુ લાવે ક્યાંથી? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો ને કે છોકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાથું તૈયાર કર્યું. બ્રાહ્મણે ખડિયો ભરીને મોહર લીધી અને બહાર ગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામથી બીજે ગામ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી અને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરશે એટલે આવશે, માટે તમારી છોકરીને મારા છોકરા સાથે પરણાવો.
અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય, કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું. લેખન સાથે 3 ફેરા ફેરવો તો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે કબૂલ કર્યું. નવરંગી ચોરી બંધાવી, મંગલ વાજા વાગતા થયા અને છોકરી પરણવા બેઠી. છોકરીને લેખન સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. બ્રાહ્મણ વહુ લઈને ઘેર આવ્યો. વહુ રોજ રાંધી આપે. બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારીને પૂજા કરી. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પાડોશને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી કાકી, મને દેવતા આપો ને. પાડોશન બોલી, કાકી સી ને સાસુ સી, તારે વળી વરસ છે જ ક્યાં? અને તો છેતરીને પરણી લાવ્યા છે, એ તો વાંજ્યા છે, એમને છોકરો જ ક્યાં છે? પાડોશના આવા બોલ સાંભળીને બહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘેર આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું રોવાની ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈ પૂછ્યું, વહુ રડે છે? શું કામ રડે છે? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, જરૂર આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કંઈક કરતા વહુનો જીવ ગોઠે. વહુએ તો સાસુ સસરાને નાવા ગયેલા જોઈને કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો હતો. બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણ કુસનનો ભરેલો હતો. ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો હતો. ચોથો કોઠાર ઉઘાડ્યો તો દાગીનાનો ભરેલો હતો. પાંચમો કોઠાર ઉઘાડ્યો હીરા માણેકનો ભરેલો હતો, મોતીથી ભરેલો હતો. છઠ્ઠો કોઠાર ઝવેરાતથી ભરેલો હતો. હવે તો 7મો કોઠાર ઉઘાડ્યો, પણ આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગમગાટ થઈ રહેલો અને દીવાને અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ, ખભે જનોઈ, રેશમી ઉપરનું નાખેલું અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાગશે. પુરુષોત્તમ માસ પૂરો થયો, મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશું અને પરણીશું. વહુએ જટ દઈ કમાડ ભીડ્યા અને મનમાં હરખ સમાતો ન હતો. સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો, આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘેર ઘેર નોતરા દઈ આવી. થોડીક વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદોના મંત્ર બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી, ચોરી બંધાવો ને, આજે તો તમારો દીકરો આવવાનો છે. કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું બાકી છે. સાસુ તો વિમાસનમાં પડી ગઈ. છોકરો સિંહને વાત થી એને તો ભગવાન પર ભરોસો રાખી ચોરી બંધાવી. મંગળ વાજા વાગવા લાગ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવો છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પણ એ તો 7મા કોઠારમાં પોથી વાંચે છે. એમને મને કહેલું, મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લા દાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાથ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડીક વારમાં ઓરડાના બહારના ખોલ્યા. ચાખડિયા બોલવા લાગ્યા. પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, લાલ ચોખડિયા ચડેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણાવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમ રાય, જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને પડ્યા તેવા અમને સૌને પડજો. પુરુષોત્તમ ભગવાનની જય.